એટલી મોટી તાકાત છે કે પાપી પાવન થઈ જાય, વ્યસન મુક્ત થઈ જાય અને અજ્ઞાનતા દૂર થાય, અંધારું દૂર ભાગે અને પ્રકાશ તરફ આપણું મન પવિત્ર બને. એવા આ નામનો મહિમા સદાને માટે અમર રહ્યો છે. અમર નામનો મહિમા માધુદાસ મહારાજે ખરેખર વાણીથી ગુરુમુખી ભક્તિ, વચનની ભક્તિ, ગુરુમુખી અને વચનની ભક્તિ આપણને સમજાવી છે. એ વચન થકી આપણે વેમ ને વ્યસનથી દૂર રહેવાનું છે. વેમ અને વ્યસન આ મનુષ્યના જીવનની અંદર ખરેખર આ રાક્ષસ સમાન છે. એ રાક્ષસોને નાશ કરવા માટે ખરેખર સંતનો અવતાર થયો છે, ભગવાનનો અવતાર થાય છે. એવી રીતે સંત બડા પરમાર્થી શીતલ જાકો અંગ તપન બધાવેર કે દે દે અપના રંગ. સંતો હંમેશા પરમાર્થ રૂપે પોતાના જીવન ધારણ કરીને આવ્યા છે. આ જીવને જગાડવા માટે અજ્ઞાનના અંગમાંથી એમને જગાડીને સદમાર્ગે લઈ જવા માટે અવતાર થયો છે. એ ખરેખર સુંદર બતાવી આપે છે. એના માટે આપણે એક સંતની વાણી બોલીશું. બોલો સદગુરુદેવ કી જય. તબલા અને પેટીવાળા બેસાડો તો બેસજો. ભક્તિ કરો